હમણાં સરકાર કહેતી હતી કે ઝાડવા વાવો ઝાડવા વાવો ઝાડવા વાવો. એક જણા ઝાડવા વાવ્યા પોલીસ ઉપાડી ગઈ, પકડીને લઈ ગઈ, મારી 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 તોડી નાખ્યો. વળતા આવતો તો માણે માણે પૂછતો હવે હે ભાઈ ગાંજો ઝાડવામાં નહીં ગણાતો હોય? જે હામું જોડે ને પૂછે હે ભાઈ ગાંજો ઝાડવામાં નહીં ગણાતો? નો સમજાય તો એવું થાય. કાંઈક તત્વ રમી રહ્યું છે જ્યાં સુધી આપણી હજી પહોંચ નથી. સાયન્સ ગમે એટલું આગળ વધે છતાં હજી ક્યાંક અટકે છે. આપણી જનેતા દાળ ને રોટલી ખાય, ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય, છતાં ધાવણ ધોળું જ થાય. અને હાંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સુધી સાયન્સ ગોતી નથી આવી ગયો. સમજદારી અને સજ્જનતા બે હાટે ને વેચાતા હો તો ધડોત લેવા ધનપતિ કે નાણું ખર્ચી નટવરાય. તો સમજદારી અને સજ્જનતા બે હાટે ને વેચાતા હો, તાકે વેચાતા ન મળે, જીવવું પડે. એમ સાહિત્ય સમજવું હોય તેમાં ઊંડું ઉતરવું પડે. એક દાખલો દઉં. દવાખાને એક બેન પોતાના દીકરાને તેડી અને લઈ ગયેલા અને એમાં સાહેબે તપાસ કરી અને દવા લખી દીધી. એટલે દવાની ચિઠ્ઠી લઈ અને બેન હાલતા થયા, દીકરો ખોડામાં હોઈ ગયો હતો. એટલે બેનને એમ થયું કે આને મારે ક્યાં ભેળો લઈ જાવ, એટલે બાકડામાંથી સુવડાવી અને દવા લેવા ગયા. એ બેન દવા લેવા ગયા, પાછળથી દીકરો ઉઠી ગયો, રોવા માંડ્યો. કમ્પાઉન્ડરે તેડી લીધો, છાનો નો રહ્યો. નર્સે તેડી લીધો, છાનો નો રહ્યો. ડોક્ટરે તેડી લીધો, થાપલિયું મારી. બીજા બે પેશન્ટ હતા એને તેડ્યો. કોઈ હિસાબે બાળક છાનું નો રહ્યું. એમાં દીકરાની જનતા આવી, સાહેબ પાસેથી દીકરાને તેડી લીધો, કરાઈમાંથી તેડી બે થાપલીઓ મારી. બે થાપલીઓ મારીને ભાઈ એટલું બોલી આહા ઓહો આહા ઓહો, અને બાળક છાનું રહી ગયો. ડોક્ટરે કીધું બેન અમે સમજાવીને મરી ગયા, છતાં તારો દીકરો છાનો ન રહ્યો. અને આ આહા અને ઓહુમાં એવું તું શું બોલી કે આ બાળક સમજી ગયું અને છાનું રહી ગયું. તેથી જનતા બોલી હતી સાહેબ આહા અને ઓહુની ભાષા સમજવી ને તો તારે મારે પેટ જન્મ લેવો પડે. તો મારો સંપૂર્ણ બની જાવ તો મારી ભાષા સમજાય, રામાયણના બની જાવ તો રામાયણ સમજાય, કૃષ્ણના બની જાવ તો ગીતા સમજાય, ભગવતીના બની જાવ તો માં સમજાય. આ તો સંપૂર્ણ શરણાગતિ લેવી પડે એક વખત. હા, ઉપર ઉપર કરીએ કાંઈ નથી. પથારીમાં તરતા ન શીખાય. તરતા શીખવું તો નદીમાં જ પડવું પડે, પથારીમાં તરતા ન શીખાય. એ તો એમાં ઉતરવું જ પડે. અને જે ઉતર્યા છે કોઈ દાતારીમાં, કોઈ સુરવીરતામાં, એને સમજી ગયા છે. બાકી તો આ બધું તો આવવા વાળું ને જવા વાળું છે. આના કઈ લાંબા હોય ન હોય. પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી. આ બધું ધણી બદલે સાહેબ. પ્રજા છે ને ધણી બદલે. ભાજપનો કાલ કોંગ્રેસનો પ્રમુખ ત્રિશંકુ રચાય. બદલે પ્રજા કજા ઝઘડો ધણી બદલે. બે જણા બાંધતા હોય, ત્રીજો વચમાં પડવા જાય, ઝઘડો ઉઠીને ન્યા જાય. અને લક્ષ્મી, આ લક્ષ્મી છે ને એ ધણી બદલ્યા. તમારી હોય કાલ બીજાની હોય, ત્રીજો લક્ષ્મીપતિ હોય. હા, આપણે ઘણા વાતો ન કરતા. માયા પડી રહે આપણે વ્યા જાહું, માયા પડી રહે આપણે વ્યા જાહું, હાથે એટલું સાથે કરી લેજો, માયા પડી રહે આપણે વ્યા જાહું. આ નરેન્દ્ર મોદી થપાટ મારી કે આપણે પીડારિયા માયા આવી ગઈ. આ બાઈ બિસાડી કોઈ ગોદડામાં હતાડ્યા હતા, કોઈ કુકરમાં હતાડ્યા હતા. ઝેર ખાવાય નથી એમ કહેતી હતી, પછા 1000 કાપ્યા. આ તો કઈ આ બધું ઉડતું આવે એ કાંઈ ન સમજાય. હા, આપણા વડાપ્રધાન ટીવી માંથી આવે અને એમ કે ભાઈઓ તથા બહેનો આટલું કે લાઈટ જાય તો આખી રાત ગામ ન હુવે કે હું કીધું એ છે. સવારે હું નીકળી છીએ. આટલે બધું સાહિત્ય સાંભળવું જોઈએ. હા, આ તો પાછી ચૂંટણી આવી ગઈ. હું તો ઓલી ચૂંટણી, આપણી ચૂંટણીની વાત કરું. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. આપણે એવું માનવું છે. કારણ કે સત્યનારાયણની કથામાં સ્પષ્ટ લખેલું આવે એક નગરની માલિકો એક ચતુર વાણીઓ રહેતો હતો. અહીં તો બે હતા. ફટાકિયા ફોડી લીધા હતા, સુધી ખબર પડવા નહોતી. 4:30 વગાડી દીધા. આ બધું બહુ અઘરું છે સમજવું. પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી. સાહેબ ધરતી છે ને ધણી બદલ્યા. તમારી હોય કાલ બીજાની હોય, પ્રમજી ત્રીજાની હોય.
પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી, નટવર અવર ધારે નહીં, કીર્તિ વરી એને જ વરી. કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી અને પરણી દેવાય, બોદરની દેવાય, બોદરની થાય, જોગીદાસ આપવાની જોગીદાસ આપવાની થાય, પ્રતાપની પ્રતાપની થાય. તમારે કમાવી હોય તો બીજી કીર્તિ કમાવી પડે. એક વખત જેને પરણી ગઈ, હા, તમારા જ ગામનો યુવાન જોગલ રમેશ, હા, એ કીર્તિ પરણી ગઈ, પરણી ગઈ, પરણી ગઈ. ધન જોબાન મહેમાન મેઘ કાયમ રિયા ન કોઈ. સાહેબ આ કાયમ નો રીએ, આ કાયમ નો રીએ. આ તો આવવા વાળી જવા વાળી છે. મહાત્મા તુલસીદાસજીના સાનિધ્યમાં અને રામાયણ વક્તા અહીં બેઠા છે, રામાયણના સાનિધ્યમાં બેઠા. એટલે હું તો મારો એવો નિયમ છે, દુએ પત્તું હોય ને તો હું છંદ ન કહું, છંદે પત્તું હોય તો સપાખરું ન કહું. હા, કંઈ નથી ફાવતું એવું નથી, પણ જેટલું કેવું છે જો ટૂંકે કહેવાતું હોય તો લાંબુ ખોટું કેવું નહીં. પણ રામાયણ અને અહીં મહાત્મા દેહ છે એટલે આ જ વાતને હું રામાયણની ચોપાઈમાં તમને કહું કે આ બધું આવવા વાળું જવા વાળું. એ જનામાં મરાના સબદુ દિવસ કી નાઈ, એ કાલ કરમ બસ હોહી ગોસાઈ, અનબર બસ રાત દિવસ કી. આ બે શબ્દ લખ્યા તુલસીદાસજી. કાલ કરમ બસ હોહી ગોસાઈ. જો બધું કર્મને આધીન ન હોય, ક્યાંક કાળ રમી જાય. હા, બધું કર્મથી થાય એવું નથી. હિરોશીમા અને નાગાસાકી ઉપર 1945માં અણુબોમ્બ ફેંકાય અને આખા બે મહાસિટી છે એ ગરકાવ થઈ જાય ને એ કાર્ય કરોડો માણસો મરી જાય તો કરોડોને લેખ એક હરખા ન લખાણા હોય ને એક હરખા કઈ બધાના કર્મ ન હોય. ત્યાં કર્મ કામ ન કરે, ત્યાં કાળ કામ કરી ગયો. તો ક્યાં કાળ કામ કરી જાય, ક્યાં કર્મ કામ કરી જાય. કાલ કર્મ ગોસાઈ ગોસાઈ એટલે બધું જવા વાળું જવા વાળું છે. ધન આવે ને જાય, આવે ને જાય. હા, આની ત્રણ જ ગતિ છે, દાન ભોગ ને નાશ. કા દાન કરી શકો, કા તમે ભોગ કરો ને કા એક દી છોડીને વહી જવાની, કા આપણે વહી જવાના. બેમાં એક ઘટના ઘટવાની. ત્રણ જ ગતિ, ચોથી ગતિ નહીં. હા, કા વાપરીને જાવ કા કોક. એટલે તમે જાહેરમાં ઘણી વખત કહી, મોટામાં મોટો દાતાર જગતના પટમાંથી કોઈ હોય તો લોભિયો. મોટામાં મોટો દાતાર હોય તો લોભિયો. શું કરવા? પેટમાં ખાવાનો નથી, કોઈને ખવડાવવાનું નથી, અહીં કોકને દઈને જવાનો છે, ભેરું લઈ જવાનું નથી.